જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે છે ને બપોરે જમવામાં મેં ખાલી આજે છે ને વઘારેલા ભાત બનાવ્યા હતા. શાક રોટલી નહોતી કરી કેમ કે મેશવન પપ્પાને ટિફિન હમણાં કંઈ રેગ્યુલર છે ને બનતું નથી આ દાળના હિસાબે. એટલે ચલો મેં કીધું આજે છે ને ભાતની ટ્રાય કરું અને મેશવાને પણ આ કીધું ખવડાવું. મેં કીધું એવું એને થાય છે ને કે શાક રોટલી સિવાય કે બીજું ખાતી નથી, એટલે મેં છે ને થોડોક તીખા ભાત કર્યા અને બટેટાનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું. એટલે હું એને કીધું કાંક ચોળેલા જેવું લાગે પેશ અને ભાત પણ વધારે ચડવા દીધા. એટલે મેં કીધું સારું લાગે. મેં કીધું જોઉં તો મેં કીધું ખાય છે કે આમે ટેવ તો પાડવી પડશે ને, ક્યારે બહાર ગામ ગયા હોય અથવા તો બહાર ગયા હોય તો એને બહુ એવી તકલીફ થાય છે. એટલે એ પછી તો છે ને ચમત્કાર જ થઈ ગયો. જો મેશવાઈની જાતે જ ખાવા મળી કેમ કે બેન છે ને સવારના ભૂખ્યા હતા અને રોટલીનું શાક સામે જોયું નહીં એટલે છે ને હાથે જો ભાત ખાવા મળી અને ભાત પણ મીડિયમ એને જેટલા ભાવ્યા એટલા ખાઈ લીધા. તો ચલો મેં તો મિશન મેં કીધું સક્સેસફુલ આજે મેં કીધું. અને મેશવાઈએ ભાત ખાઈ લીધા ને એટલે મેં જોઈને અમારા બગીચામાં ખીલેલા ફૂલ પણ ચડાવી દીધા કેમ કે સારું કામ કર્યું તો પ્રોત્સાહન પણ આપવું પડે ને. અને એ પછી તો છે ને 4 વાગી ગયા હતા ને હું છે ને જો ચા બનાવવા આવી ગઈ હતી કેમ કે બપોરે ખાલી ભાત ખાધા હતા ને તો ભૂખ લાગી ગઈ હતી. એટલે મેં તો ચલો મેં તો ચા બનાવી નાખીએ ને થોડોક છે ને કટક બટક પણ કરી લઈએ. આજે છે ને મારે જો બપોરના વાસણે ઉટકવાના હજી પડ્યા હતા કે મેં ખાલી કુકર ને એક ડીશ જ હતી એટલે મેં એમાં હું મેં તો ખોટા હાથ પલાળવા મેં કીધું. એ પછી તો મેશવાના પપ્પા પણ આવી ગયા હતા ને શાકભાજી કાંઈ હતું નહીં તો મંગાવ્યું હતું ને બધું એ પણ જો બધું લેતા આવ્યા હતા. અને અમારે છે ને અહીં શાકભાજીનો બહુ બધો ભાવ છે. તમારે ત્યાં કેવો છે? અને સૌથી મોંઘું તો જો આ છે. તમારે ત્યાંનો શું ભાવ છે એ જરૂર કહેજો કમેન્ટમાં. એ પછી તો શાકભાજીને પણ કહી દીધું લ્યો મેં તો તમે પણ ઠંડા પાણીએ જ નહીં નાખો હવે કેમ કે તમે બહુ હમણાં મોંઘા થઈ ગયા છો. પછી તો રીંગણા બગડે ને એ પહેલાં જો આજે જ રીંગણાનું બટેટાનું શાક કરીને જો બેસી ગયા હતા જમવા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.